હલો ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એટલે કે ગ્લોબલ લેવલે એનર્જી ક્રાઇસિસની સિચ્યુએશન છે એને ધ્યાનમાં રાખીને હેલો ડિયર સ્ટુડન્ટ્સ, અત્યારની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા છે, જીપીએસસીની પરીક્ષા છે, આ બધી પરીક્ષામાં સાયન્સ અને ટેકનોલોજીમાં કરંટ અફેર્સમાં શું પૂછાઈ શકે? તો જુઓ, અત્યારે ગ્લોબલ લેવલે એનર્જી ક્રાઇસિસ ચાલી રહી છે. એના વિશે શ્રીમાન નરેન્દ્ર મોદીએ પણ ઘણી બધી વાત કહેલી છે. એને ધ્યાનમાં રાખીને અત્યારે હવે પરીક્ષામાં એમએનઆરઈ મિનિસ્ટ્રીમાંથી ક્વેશ્ચન્સ વધારે પૂછાશે. એમએનઆરઈનો મતલબ થશે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી, એટલે કે નવા અને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનું મંત્રાલય, જેના હાલમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી છે. બસ, તો આ જ મંત્રાલયમાંથી વધારે ક્વેશ્ચન પૂછાશે. દાખલા તરીકે આજના શોર્ટ વિડીયોમાં આજે સૂર્ય ઉર્જાને ધ્યાનમાં રાખીને ભારત સરકારની એટલે કે એમએનઆરઈ મિનિસ્ટ્રીની એક મહત્વની યોજના છે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. યસ વિદ્યાર્થી મિત્રો, પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના. અને આ યોજના અંતર્ગત ભારતમાં મેક્ઝિમમ ઘરે સોલર રૂફટોપને પ્રમોટ કરવામાં આવી રહ્યા છે. એટલે કે ઘરે સોલર રૂફટોપની મદદથી વીજળીનું ઉત્પાદન કરવાનું, એટલે કે સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. અને અહીંયા સોલર રૂફટોપ દ્વારા જે વિદ્યુત પ્રવાહ જનરેટ થાય છે એ શરૂઆતમાં ડીસી હોય છે, એટલે કે ડાયરેક્ટ કરંટ હોય છે. પરંતુ સાયન્સના નિયમ મુજબ તમને ખ્યાલ જ હોય કે ભાઈ ડીસી કરંટના વહન દરમિયાન ઉર્જાનો બગાડ વધારે થશે. એટલા માટે એને ઇન્વર્ટર નામના સાધનની મદદથી ડીસીમાંથી એસીમાં કન્વર્ટ કરવામાં આવે. અને એકવાર એ ડીસીમાંથી એસીમાં કન્વર્ટ થઈ જાય પછી કોઈ વાંધો નથી, કારણ કે એસી એટલે કે અલ્ટરનેટિવ કરંટના વહન દરમિયાન એનર્જી લોસ ઓછો થાય છે. બસ, તો આવી અવનવી માહિતી આપણી યુટ્યુબ ચેનલ કનેજિયા સર પર ભણતા રહીશું. આજનો શોર્ટ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શકો, તમારા ફીડબેક પણ કોમેન્ટમાં આપી શકો અને મેક્સિમમ શેર કરી શકો. ફરીથી મળીશું નવા શોર્ટ વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ સો મચ.